હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લેવાનો છું। માત્ર ને માત્ર 10 પાસ માટે સરકારી મિશન વાત્સલ્ય યોજના હેઠળ ભરતી થવા જઈ રહી છે મિત્રો। તો એની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર તમારી આ ભરતી થવાની છે અને લાયકાતની 10 પાસ ઉપર। તો માત્ર 10 પાસ ઉપર 4 થી 5 પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, એની સાથે બીજી 2 થી 3 વેકન્સીઓ પણ છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો ઉપર વેકન્સીઓ છે, તેની માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, એજ લિમિટેશન શું છે, લાસ્ટ ડેટ કઈ છે, ક્યાં સુધી ફોર્મ ભરી શકો છો કે શું, અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે। તો એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓરવી લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી રહીશું। તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરી લઈએ મિત્રો। તો મિશન વાત્સલ્ય યોજના આપણી ભરતી સંસ્થા રહેવાની છે અને પોસ્ટની વાત કરીએ તો મોસ્ટ ઓફ બધી જ 10 પાસ ઉપર ભરતી રહેવાની છે। અલગ અલગ પોસ્ટ છે, આપણે થંબનેલમાં જણાવ્યા મુજબ ડિટેલમાં આપણે જોઈ લઈએ છીએ સ્ટેપ બાય સ્ટેપ। વેકન્સીઓ પણ જોઈ લઈશું, કેટલી પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરી લઈએ મિત્રો તો ઓફલાઈન તમારું આ રહેવાનું છે, વોક ઇન્ટરવ્યૂ રહેવાનું છે, તારીખ સ્થળ અને બધું તમને હું આપી દેવાનું છું। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન રહેવાનું છે અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। ઓકે, તો એ સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈશું। તો પહેલી પોસ્ટ છે આપણી નાઇટ વોચમેન તરીકેની, જેની લાયકાતની વાત કરીએ તો 10 પાસ ઉપર તમારે આ ભરતી રહેવાની છે। સેલેરીની વાત કરીએ તો 11,767 રૂપિયા તમને પર મંથ આની અંદર મળી રહેવાના છે। ત્યારબાદ બીજી આપણી પોસ્ટ છે કુક તરીકે એટલે કે રસોઈયા તરીકેની, જેની અંદર પણ 10 પાસ માગેલું છે અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 12,026 રૂપિયા તમને પર મંથ આની અંદર સેલેરી મળી રહેવાની છે। ત્યારબાદ છે હાઉસકીપર તરીકેની પોસ્ટ, જેની અંદર 10 પાસ ઉપર સેલેરીની વાત કરીએ મિત્રો તો 11,767 તમને મળી રહેવાના છે। તો વાત કરીએ ત્યારબાદ પેરામેડિકલ સ્ટાફ માટેની વેકન્સીઓ પણ ખાલી છે, જેની અંદર એએનએમનો જે કોર્સ આવે છે એ કરેલો હોવો ફરજિયાત રહેશે। જેની અંદર સેલેરીની વાત કરીએ મિત્રો તો 12,318 રૂપિયા તમને પર મંથ સેલેરી મળી રહેવાની છે। ત્યારબાદની પોસ્ટની વાત કરીએ મિત્રો તો હાઉસ મધર તરીકેની તમારી પોસ્ટ છે, જેની અંદર એની ગ્રેજ્યુએશન માગેલું છે, એટલે કે BA BCom BSc કોઈ પણ જાતનું કર્યું હોય તો તમે એપ્લાય કરી શકો છો। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો એની અંદર તમને 14,564 રૂપિયા તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે। ઓકે, હવે વાત કરીએ એજ લિમિટેશનની, તો એજ લિમિટેશન તમારું 20 વર્ષથી 35 વર્ષ માટેની એજ લિમિટેશન આની અંદર મળી રહેવાની છે અને ગવર્મેન્ટના નિયમ મુજબ જે છૂટછાટ છે એ પણ તમને આની અંદર મળી રહેવાના છે મિત્રો। વેકન્સી ડિટેલ જોઈ લઈએ, કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે। તો નાઇટ વોચમેન માટે 1 વેકન્સી ખાલી છે, ત્યારબાદ કુક માટે 3, હાઉસકીપર માટે 1, પેરામેડિકલ સ્ટાફ માટે 1 અને હાઉસ મધર માટે 2। ઓકે, તો આ બધી પોસ્ટ મુજબ એમને વેકન્સીઓ આપેલી છે સાઈડમાં। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની તમારે ફી ભરવાની નથી। તમે કોઈ પણ કેટેગરીઝમાંથી આવતા હોય, જનરલ, OBC, AWS, SC ST, તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેવાની નથી આની અંદર। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 11 નવેમ્બર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે। અને વાત કરીએ વોકિનની ક્યાં છે, કઈ તારીખે છે તો 18 નવેમ્બર 2025ના રોજ તમારું વોકિન આની અંદર રહેવાનું છે। તો વોકિન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન પ્રોસેસ થવાનું છે। ટાઈમ આપી દો, ડેટ આપી દો અને લોકેશન આપી દો। તો ડેટની વાત કરીએ તો 18/11/2025, ટાઈમ સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધી। લોકેશનની વાત કરીએ તો જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, સોરડી મેઇન રોડ, મોરબી, ગુજરાતની અંદર તમારું શું કહેવાય વોકિન ઇન્ટરવ્યૂ રહેવાનું છે। કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે જરૂર એ પણ જણાવી દો। તો રિઝ્યુમ અથવા તો CV, બેમાંથી તમે જે પણ કહેતા હોય એ લઈ જવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને 2 બંધ ઝેરોક્સ કરાવીને જવા, જેથી કરીને છેલ્લા કામ લાગે, છેલ્લા ટાઈમે તમારો દોડભાગ ના થાય અને તમે ઝેરોક્સ માગે તો ત્યાં આપી શકો છો। ઓકે, તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળે નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।